સુરત શહેરમાં મોટી હોનારત ટળી છે। વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી સદભાવના સ્કૂલમાં ક્લાસ શરૂ થાય તે પહેલા જ એક ક્લાસરૂમમાં લગાવેલા એસીમાં અચાનક બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી। જોરદાર ધડાકા સાથે બનેલી આ ઘટનાને કારણે સારા પરિસરમાં હાજર વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે આ ઘટના શાળાનો સમય શરૂ થાય તે પહેલા બનતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સુરતના વરાછા વિસ્તારના માતાવાડી સ્થિત જાણીતી સદભાવના સ્કૂલમાં વહેલી સવારે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। ક્લાસ શરૂ થાય તે પહેલા જ એક ક્લાસરૂમમાં લગાવવામાં આવેલી એસીમાં અચાનક બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી। જોરદાર ધડાકા સાથે આગ લાગતા શાળા પરિસરમાં હાજર વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ગભરાટ ફેલાયો હતો। આ ઘટનાની જાણ થતાં શાળાના સ્ટાફે તાત્કાલિક ફાયર સેફટીના સાધનોની મદદથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો। બાદમાં ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને કુલિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી। આ સમગ્ર ઘટનામાં કોઈ વિદ્યાર્થી કે સ્ટાફ સભ્યને ઈજા પહોંચી નથી અને કોઈ જાનહાનિ પણ થઈ નથી। શાળાનો સમય શરૂ થાય તે પહેલા જ ઘટના બનતા મોટી હોનારત ટળી હોવાનું સામે આવ્યું છે। ફાયર વિભાગ દ્વારા શોર્ટ સર્કિટને કારણે એસીમાં બ્લાસ્ટ થઈ આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।